નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. અમરેલીમાં હિન્દુ સંગઠનો દ્વારા ભવ્ય બાઇક રેલીનું આયોજન. આવતીકાલે અયોધ્યામાં શ્રી રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હોય ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા અમરેલી ખાતે ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. અમરેલીના શિવાજી ચોકથી ટાવર રોડ, રાજકમલ ચોક, લાઠી રોડ અને ચિત્તલ રોડ સુધી ભવ્ય બાઇક રેલી નીકળી હતી, જેમાં તમામ સમાજના આગેવાનો, હોદ્દેદારો, રાજકીય આગેવાનો સહિતના લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, તેમજ ડ્રોન શૂટિંગ પણ કરવામાં આવ્યું હતું. બાઇક રેલી પૂર્ણથી આ બાદ સિનિયર સિટીઝન પાર્ક ખાતે ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હોદ્દેદારોનું સન્માન કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને અમરેલીના ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયા અને સારહી યુથ ક્લબ ઓફ અમરેલીના પ્રમુખ મુકેશભાઈ સંઘાણી, ઇફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણી, અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલિયા, બજરંગ દળના શહેરના પ્રમુખ મહાવીર વિછિયા, ઉપપ્રમુખ કેતન મહેતા, સંસ્થાઓના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ સારહી યુથ ક્લબ ઓફ અમરેલીના પ્રમુખ મુકેશભાઈ સંઘાણી દ્વારા આવતીકાલે શ્રી રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો છે, ત્યારે અમરેલીના રાજકમલ ચોક ખાતે ભવ્ય આયોજન કરવામાં આવેલ હોય, જેમાં રાત્રિના 8 વાગે આરતીનું આયોજન કરવામાં આવ્યું છે અને રાત્રિના 9 વાગે આતિશબાજીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અમરેલી શહેરની ધર્મપ્રેમી જનતાને હાજર રહેવા ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું હતું. આજે અમરેલી શહેરની અંદર બજરંગ દળ વીએસપી તમામ હિન્દુ સેના દ્વારા ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. શિવાજી ચોકથી લઈ સિનિયર સિટીઝન પાર્ક સુધી યાત્રા હતી. ખૂબ મોટી સંખ્યામાં ધર્મપ્રેમી લોકો જોડાણા હતા. ખાસ કરીને વિશ્વ હિન્દુ પરિષદની ટીમને, બજરંગ દળની ટીમને બધાને હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું. જે રીતે સમગ્ર દેશની અંદર, અમરેલી જિલ્લાની અંદર જે રીતે માહોલ જોવા મળી રહ્યો છે, હિન્દુ માટે ખૂબ ગૌરવની વાત છે. કાલે અયોધ્યામાં જે રામ મંદિરની પ્રતિષ્ઠા થવાની છે, એને વધારવા માટે લોકો રોડ પર આવીને ખૂબ સારી રીતે વધાવી રહ્યા છે. ફરી સમગ્ર ટીમને હૃદયપૂર્વકની શુભકામના પાઠવું. આવતીકાલે સવારથી રાત્રિના 10 વાગ્યા સુધી સારી યુથ ક્લબ દ્વારા અમરેલીના મધ્યસ્થ એટલે કે રાજકમલ ચોકમાં ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. રાત્રિના 8 વાગે મહાઆરતીનું આયોજન છે, 9 વાગે આતશબાજીનું આયોજન છે. તો અમરેલી જિલ્લાની અને શહેરની ધર્મપ્રેમી જનતાને આનો ઉપસ્થિત રહી આપણે સૌ આરતીનો લાભ લઈએ. એવી જ રીતે આવતીકાલે માળીલામાં સવારે વહેલા 10 વાગ્યાથી લઈ 12 વાગ્યા સુધી શોભાયાત્રાનું આયોજન કરેલ છે. આજે રાત્રે ડાયરાનું આયોજન છે. તો આમાં પણ અમરેલી જિલ્લાની ધર્મપ્રેમી જનતા લાભ લે. આ જ રીતે સમગ્ર અલગ અલગ જગ્યાએ અલગ અલગ સંસ્થાઓ દ્વારા જે આયોજન કરેલ છે, એમાં તમામ અમરેલી જિલ્લાના હિન્દુ ધર્મપ્રેમી જનતાઓ લાભ લે તેવી મારી વિનંતી. જય શ્રી રામ. આજે તારીખ 21 એટલે જ્યારે 22 તારીખે અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવા જઈ રહ્યો છે, એના આગામી દિવસે અમે બજરંગ દળ તથા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા એક ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે અમરેલીની ધર્મપ્રેમી જનતા, તમામ બજરંગીઓ ઓછામાં ઓછી 500 બાઇક તથા વધુમાં વધુ 50 કરતાં વધારે ફોર વ્હીલો સાથે શહેરના રાજમાર્ગો ઉપર રેલી જ્યારે નીકળી હતી, ત્યારે આખું અમરેલી જ્યારે કે રામ રાજ્ય થઈ ગયું હોય એવું વાતાવરણ સર્જાણું હતું. આ તકે અમરેલીના રાજકીય આગેવાનો, તમામ ધર્મપ્રેમી જનતાઓ, માતાઓ, બહેનો ઉપસ્થિત રહ્યા હતા. તે બદલ તે બધાનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી રામ. જય શ્રી રામ.